તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તો આપણા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. તો આજે આપણે કરવાની છે ટીપા લાઈન ફિટ. તો જો ટીપા લાઈન બારી પડી છે, ફિટ કરવા વાળા આવવાના છે. આપણે જેસીબી આવે એટલે ખાડો કરીને આપણે ટીપા લાઈન દાટવાની છે. જે પીયુસીની પાઇપ છે એ દાટવાની છે. તો વિડીયોમાં એન્ડ તક બનાવી રહીજો. આજે આપણે ઘરે ઘરે રહેવાનું છે. આજ કામે કાંઈ જવાનું છે નહીં, ટિફિનના ડબલા લઈ આજ ઘરે રહેવાનું છે. અને આજે આપણે પીયુસી દાટી દઈએ. તો આજ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો, મજા આવે છે. ફાઇનલી આપણું જેસીબી આવી ગયું છે અને હવે જવાનું છે પડામાં, જે આપણે ઝાર ગાળવાની છે. હાલો તો આયલા જઈએ. આવી ગયો જેસીબીને એટલો ખાડો કરી નાખ્યો પડામાં, એટલું બાકી હતું. આ ગોળાઈ વાળું હતું તો આ નતું થાય એમ ટ્રેક્ટર, બાકી બીજો નાનો હતો એ કરી વેળ્યો હતો. આ એટલું કરવાનું બાકી હતું. આ કરી વેળવું જે રોડે બાકી છે માર્ગ. આ છે એ જો ટ્રેક્ટર ગાળેલી છે, આ નાની અમથી છે. આ એટલું ગોળાઈ વાળું હતું ને તે થાય એમ નતું, આની પછી જેસીબી જ કરવું પડ્યું. અને આવી ગયા આપણે માર્ગે કરવાનું હતું બધું, એટલે માર્ગે સરગાવવાનું હતું. માર્ગે બી પછી મને હક નથી, હું બી આવ્યો. હું જીસીબી બે હોય ને લાઈન મને કડીક શીખવાય ને મારે શીખવું એવું વાત. આપણે ઇજ્જત મારા ભાઈને કીધી. આમ જો આયા કોળ ચાલુ છે, તો 4 થપે તો નાખે છે. કોળ, ખાર્યું, પાલો બાકી છે. મીઠું હારવાર ભેળવતા જાય. ખાડામાં ગરી ગયો, બારો નીકળી જાય. આલ્યો પાણી પી લ્યો, પાણી પી લ્યો. ટાઢા પડો તડકાના. હાલો ભાઈ, પાણી પી લ્યો. બધા લવો સલાતા હોય ગયો એટલે ગેમ ગાવે ભાઈ. અઢીસો વાળો દાડિયો છે અમારા ટીટીભાઈ. 150 વાળા દાડિયા, 2-3 આમ છે. આલ્યો પાણી પીવો, ટાઢા પડો. હાલો સોડા લેતા હું. સોડા યાર નથી, આ ફેક્ટરી હાલતી. હાલો આવો ધંધો કરો. હાલો પાણી પી લીજે. પછી હું થઈ ગયું, આપણે સરબર ઘરે ગઈ, કામ થઈ ગયું પૂરું. એટલે જીસીબી વાળાને કહી દીધું બાય બાય. હવે આપણે હારવાના પીયુસી ના પાયો મણવી હારવા. આ અમારા વિશાલભાઈ કંદોઈ. હાલો જાંબુ બાંબુ બનાવવા મળો કાક. આપણે હારવાના છે લઈ જવાના પડામાં. તો હાલો વિશાલભાઈનું થોડુંક કામ જોતા આપણે કેવું કર્યું છે. ફાફડી બાફડી બનાવે છે, સેવ બેવ જો ફાફડી તૈયાર છે. આ મોળી તીખી સેવ અને જે ગાંઠિયા કાઢવાનું ચાલુ છે તીખા. હું ભાઈ તમારી દુકાનનું નામ શું ભાઈ વિશાલભાઈ? ખોડિયાર ફરસાણ. તો કોન્ટેક્ટ કરજો, નાખી નંબર આમાં કોમેન્ટમાં આવી છે. લગ્ન પ્રસંગમાં ગમે ત્યારે ઓનલી ફોર. હાલો આપણે થોડા પીયુસીને પાયા ફારવાના છે, થોડા ખારી નાખવી. પછી તો પીયુસીને પાયા ઉપાડ્યા. હું મારા પપ્પા બે બાગડતા ઉપડ્યા. એ તો 100 પાયા પયા ઘરે લઈને જતા હતા. હો કરી નાખ્યા તમે ફેરા નહીં જતો, ઘણા બાકી છે. આપણે લાગી ત્યારે આપણે બે પાણી પીવા. પાણી પી લઈએ પછી પાછા જઈએ. તમે ફેર જ કિન્ને છે ભાઈ, તો એટલા પીડા છે. લાઈન બહુ આખું જવાનું એટલે વાર લાગે છે થોડીક. આ બધું હારવાનું છે, લાગે બપોર ચડી જશે. આ થકાઈ જવાનું છે લવાણ. અન માથે બેલું ઉપાડીને હું જ નીકળી ગયો. અને આ એક બેલું હાથમાં ને એક ફોન હાથમાં ભાઈ પીડ્યું હોય પગ ભાંગી નાખે. હો અને એ જે પીયુસીને પાઇપ ફિટ કરવા વાળા, પછી એ તો ફેકિંગ મારીને મીણા ફિટ કરવા ઘરે આવ્યો. કાં તો આ બધું નોખું હતું એ બધું ભેગું કરીને ફિટ કરતા હતા. મેં આમાં આપણો મગજ ફરી જાય. નોખું બધું કચીરો ભેગો કર્યો ભાઈ. તો ડોલ છે જો આ એટલું ફિટ કર્યું છે, નોખું ભેગું કર્યું. આવી ગયો પાછો પડામાં. પાછા આવી મને ડટીયું પકડાઈ દીધી. હવે એ હોલ કરેલા એમાં પાછી પોરવાની છે, બુશ પોરવાના ને માથે આ પાછું ટોપી પહેરાવાની. વાહ ભાઈ, આવું જ કામ કરી જાવ તમે. હા 2 વાગ્યા તો હજી ખાવાનું નથી કરતા. આમ જો હજી આ પાલો જ હારે એક ખબર પડી જાય. ખાવાનું કરો.
અને પછી વાગી જતા 2 અને એમે ખાઈ લીધું હતું ને થઈ ગયો તો નવરો. પછી મને મનમાં એક વિચાર આવ્યો કે ભાઈ એક સકલા માટે આપણે માળો બનાવવો છે. જો અત્યારે ઉનાળો બહુ છે એટલે તડકો એટલો પડે છે ને, એટલે મને એવો મનમાં વિચાર આવ્યો કે ભાઈ આપણે એટલું બધું પાણી જોઈએ છે તો સકલાને ક્યાંથી મળે, એટલે મેં લાઈ એક માળો બનાવી નાખી. જો બધી વસ્તુ તો ભેગી કરી લીધી હતી, વાળો ને બધું ભેગું કરી લીધું હતું. તો કીધું હાલો ફટાફટ બનાવી નાખી. અને પછી આપણે કરી દીધો તો વાળો ફિટ. જો ઉપર આપણે ટીંગાડવા થાય એટલા માટે વાળો કરી દીધો તો ફિટ એમાં આપણે. પછી નાની અમથું આપણે લઈ લીધું લાકડું, જો કે એમાં બેહવા એને કાયમ આવે એટલા માટે આપણે લાકડું લઈ લીધું હતું. તો હાલો હવે એને એમાં કરી દેવી ફિટ, એટલે અહીંયા એ નિરાતે બેસી શકે અને સણ ખાઈ શકે, પાણી પીએ કે એવું આપણે કરવાનું છે. એટલે અંદર કરી દીધું હતું ફિટ. અને એક નાનકડું એવું લઈ લીધું વાટકા જેવું, આમાં પાણી ભરીને આમાં મેક દેવાનું અંદર, એટલે આ પાણી પી શકે. અને પછી આપણી માળો થઈ ગયો તો તૈયાર. એટલે હવે આપણે આને ટીંગાડવાનું છે, અહીંયા ઉપર લટકાડી દેવાનું છે. લીંબુડીએ ટીંગાડી દેવી. અને ફાઇનલી આપણે ટીંગાડી દીધું. અને હવે આમાં બધું નાખવાનું છે, સણ ને એવું, ને એક નાનકડો એવો વાટકો લઈ લીધો છે. અને આમાં ભરી લેવી આપણે પાણીનો વાટકો ભરી લીધો. અને હવે મેક દઈએ આપણે એને અંદર. હું લઈએ તો થોડાક ઘઉં હોય તો થોડાક અંદર નાખી દેવી, એટલે એ પણ એને ઉપાધિ નહીં. ફાઇનલી થઈ ગયું તો આપણે તૈયારી. જે પક્ષીઓ હોય પાણી પી શકે, સણ ખાઈ શકે. એટલે ઉનાળો છે એટલે આ જરૂર ફૂલ પડે ભાઈ. તમે પણ ક્યાંય આવું ઝાડું હોય અહીંયા ટીંગાડી દીધો, અથવા ઘરે ગમે ત્યાં. ઉનાળો છે એટલે આપણને જેમ તરસ લાગે એમ પશુ પક્ષીઓને પણ લાગે. એટલે તમે પણ આવું ક્યાંય હોય તો ટીંગાડી દો ભાઈ, અને બને એટલો સપોર્ટ કરજો ભાઈ. અને આપણી જો આઈડીમાં 1 સબસ્ક્રાઈબ તો આપણે 3000 છે. જો 1K વ્યૂઝ આવી જશે તો આપણે આવું નવું બીજું પણ એક ઘર બનાવશું ચક્કલીઓ માટે. કંઈ કરીએ કે ન કરીએ પણ બીજાને પણ શેર કરી દીજો વિડીયો, એટલે એ તકી બીજાને પણ ખબર પડે. વાજી જતા હતા ને હું જતો હતો પડામાં. કાં આ લક્ષ્મણભાઈ અમારે નાનો છોકરો હોય ને ઘડે ભાઈ સાયકલ લઈને જતો હતો, વરથિયા પછી અને પહોંચી ગયો પડામાં. અને આપણું જે સવારનું અધૂરું કામ હતું એ હવે કરવાનું છે પૂરું. જે આ પીવીસીની લાઈન છે એ હવે પાછી દાટવાની છે. તો હાલો હવે દાટી દઈએ. અને વાતાવરણ થઈ ગયું હતું ભાઈ હા વરસાદ આવે એવું. ફાઇનલી જે માર્ગમાં હતી એ દટાઈ ગઈ હતી, થોડી દાટી દીધી હતી ને હવે JCB દાટવાની હતી. અને હજી તો વાત કરતો હતો, મેં કીધું હવે હમણાં વરસાદ આવવાનો, કાં તો વાવાઝોડું ને વરસાદ ભાઈ એક હારે ટાઈટકું. કેમ થયો તમારે બધાને? કેવો વરસાદ ને વાવાઝોડું હતું? અમારે તો એ બીખા કાઢી નાખ્યા. રમણ ભમણ કરી નાખ્યું. કેટલા એના પતરા બિચારાને ઉડાડી નાખ્યા છે. અમારે જો કે વાંધો નથી થયો એવો બહુ, પતરા ઉડાડ્યા નથી. કોમેન્ટ કરી દીજો તમારે કેવો વાંધો આવ્યો છે બધાને ભાઈ. ઘણા એના જીરા બીરા છે પલ્લી જાય છે, કહો બહુ બિચારાના. જો આ 5 મિનિટનું જ હતું, અડધી કલાક આવ્યો પણ બધું રમણ ભમણ કરી નાખ્યું. તો આયા આપણો વિડીયો પૂરો કરી. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય માતાજીને, જય રામાપીર બધાને.